શ્રી વાસીસના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિતેશ આર પંચાલ. આપણે આગળના ચેપ્ટરમાં આ ચેપ્ટરની અંદર આપણે હકો શીખી ગયા. સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધનો હક, અને હવે શીખીએ છીએ ધાર્મિક સ્વાતંત્રતાનો હક. કોઈ પણ ભારતના નાગરિકને અંતઃકરણપૂર્વક પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર છે. કોઈ પણ વ્યવસ્થા જો એ સ્વતંત્ર જાહેર વ્યવસ્થા છે આપણી, સ્વાસ્થ્યને બાદ ન આવે તેવી વ્યાજબી રીતે નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. કે ધાર્મિક સ્વાતંત્ર્ય આપેલું છે કે કોઈ પણ વ્યક્તિ એને મનપસંદ ધર્મનું પાલન કરી શકે છે. રાજ્યને કે કોઈ ભારતને, દેશને ક્યારેય કોઈ પોતાનું ધર્મ નથી. ભારતનું રાજ્ય, કોઈ પણ રાજ્ય છે એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાના આધારે ચાલતું નથી. એ બંધારણને આધારે ચાલે છે. કોઈક સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં પણ ભારત દખલગીરી કરશે નહીં. કોઈ પણ રાજ્ય, એની સરકાર દખલગીરી કરશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો, તેમનું સંચાલન કરવાનો, તેમનો વહીવટ કરવાની પણ ધાર્મિક સમુદાયને સ્વતંત્રતા આપેલી છે. પણ રાજ્ય સરકાર જે છે એ ક્યારેય જાહેર કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટોમાંથી ચલાવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. અને ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની પણ ફરજ પાડી શકાય નહીં. ભારતમાં રહેલો દાખલા તરીકે ઉદાહરણમાં જોઈએ કે જો કોઈનો પિતા મુસ્લિમ ધર્મ સ્વીકારતો હોય તો એનું બાળક છે એને મુસ્લિમ સિવાય બીજો ધર્મ અપનાવવો હોય, દાખલા તરીકે પિતા હિન્દુ હોય અને મનપસંદ જ્ઞાતિની આધારે અથવા બીજા ધર્મના સાથે મેરેજ કરી શકે છે, તો આ બધી જ સ્વતંત્રતા આપણા દેશમાં આપેલી છે. બે જુદા જુદા ધર્મના લોકો પણ મેરેજ કરી શકે છે. પિતા દ્વારા જે અપનાવવામાં આવતો ધર્મ પણ છે એ પુત્રને ના અપનાવવો હોય ને બીજો ધર્મ અપનાવવો હોય તો એ અપનાવી શકે છે. પેઢી દર પેઢી આવી રીતે એનો નિર્ણય કરી શકે છે. એવી રીતે ભારતમાં આવી રીતે માન્યતા આપવામાં આવેલી છે. એમાં છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. ભારતના વિવિધ ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ છે. તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ પણ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે મત આપવાની અપીલ કરશે તો લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123ની પેટા કલમ 3 પ્રમાણે ગેરરીતિ ગણાય. પોતે આ ધર્મનો છે એટલે આ ધર્મના લોકો એને જ મત આપવો એવું કહી શકાય નહીં. કોઈ પણ રાજ્ય કોઈ પણ કાયદો ઘડીને નાગરિકો કે તેના વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના, વહીવટ કરવાનો અધિકાર આપશે. લઘુમતી ઉપર જે કોઈ પણ સંસ્થા કામ કરતી હોય છે તો એ કામ કરી શકે છે. શૈક્ષણિક શિષ્યવૃત્તિઓ કે જેવા લાભો માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. બધાને શિષ્યવૃત્તિ આપવી છે તો બધાને શિષ્યવૃત્તિ આપવી પડે. માત્ર કોઈ એક જ ધર્મને એ સંસ્થા આપે એવું બને નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓમાં સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ ધાર્મિક અને લઘુમતી બાબતે કરવામાં આવેલી છે. હવે સૌથી મહત્વનો છે બંધારણીય ઇલાજનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે પરંતુ મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જેનો યોગ્ય અમલ
યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં કોઈ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ હક આપણને ના મળતો હોય, દાખલા તરીકે શિક્ષણનો હક ન મળતો હોય, 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ છે સરકાર દ્વારા આપવામાં આવે છે. બીજો કોઈ દાખલા તરીકે શોષણ થતું એનો હક ના મળતો હોય. બીજો છે કે દાખલા તરીકે કોઈ પણ સ્વતંત્રતા બાબતે આપણને હક ન મળતો હોય, ધાર્મિકતા બાબતે હક ન મળતો હોય, તો એનું વાલીપણું ભોગવે છે બંધારણીય ઇલાજનો હક. એટલે બંધારણનો આત્મા સમાન છે. બંધારણમાં આવી જોગવાઈ કરેલી છે કે અનુસાર મૂળભૂત બંધારણનો ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલતને જરૂરી લાગે તો યોગ્ય આદેશો, સૂચના, આજ્ઞાપત્રો કે હુકમનામા કાઢવાની પણ વિશાળ સત્તા તેને બક્ષવામાં આવેલી છે. જે અંગે કોઈ પણ વાંધો કરી શકાતો નથી. વિશાળ સત્તા હુકમને બધું કાઢી શકે. અદાલત માટે કોઈ નિયમ લાગુ પડતા નથી. મૂળભૂત અધિકારોના ભંગ થયાની કોઈ પણ રાજ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવે તેનો યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. સંસદ દ્વારા કાયદાના આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય તો તે સાથે પણ સંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને કે સર્વોચ્ચ અદાલતને અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક પણ છે. બાબા સાહેબે આને કહ્યો છે કે બંધારણનો હક કહ્યો છે. આ બંધારણનો આત્મા કહ્યો છે કે બંધારણનો હક છે કે આપણને બંધારણીય ઇલાજનો હક મળે. કોઈ પણ અધિકાર આપણને ના મળ્યો હોય તો એની શંકાથી જે કાયદો હોય એ કાયદા મુજબ આપણે કોર્ટમાં એટલે કે અદાલતમાં જઈ શકીએ છીએ અને સર્વોચ્ચ અદાલત સુધી આ કામગીરી કરી શકીએ છીએ. કોઈ પણ નાગરિકને એનો ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકનું રક્ષણ મેળવવાનો પણ છે. હક ના મળે હોય. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ હકો સરકારો સામે આપવામાં આવ્યા છે. મૂળભૂત હકો બધા જ સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. પરંતુ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કાયદાઓ રાજ્ય સરકાર કરી શકતું નથી. કોઈ એવો કાયદો ના કરી શકે હવે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ નહીં મળે. હા, એમાં વધારો કરી શકાય છે કે કેવા બાળકોને મફત શિક્ષણ આપવું ને કેવા બાળકોને ન આપવું જોઈએ, કઈ બાબતે ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ, કઈ સ્વતંત્રતાઓ હોવી જોઈએ. આ વિશેષ માહિતી આપણે આ ચેપ્ટરમાંથી લઈ રહ્યા છીએ કે આપણા કેટલા હકો છે. તો 6 હકો વિશે આપણે અત્યારે માહિતી મેળવી છે. આવતી જે મૂળભૂત ફરજો છે એ આપણે આવતી વખતના લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ, જય ભારત.